Jai Swaminarayan Vidyarthi Mitro. Hi students, how are you all? I hope you are well and heartily. Welcome to my channel Swaminarayan Vidyalaya. Today's subject is English and topic for standard 10. Unit first, against the odds. यानी કે વિષમતાની વિરુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ડિસ્કસ કરવાના છીએ? ટુડે વી લર્ન લેસન ફર્સ્ટ અગેન્સ્ટ ધ ઓડ્સ પાર્ટ 1. यानी કે યુનિટ ફર્સ્ટની અંદર આપણે ટોટલ 3 પાર્ટ્સની અંદર સ્ટોરી ડિસ્કસ કરશું. ફર્સ્ટ પાર્ટ ઇઝ ટ્રેક્સ ટુ તાજનગર, સેકન્ડ પાર્ટ ઇઝ સીતાપુર લાઇટ એન્ડ થર્ડ પાર્ટ ઇઝ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ? ટ્રેક્સ ટુ તાજનગર યાની કે અગેન્સ્ટ ધ ઓડ્સ યાની કે વિષમતાની વિરુદ્ધ. જ્યારે આપણે કોઈ જે આપણે કાર્ય કરવા સક્ષમ નથી અને એ કાર્ય કરવા જઈ રહ્યા હોય છે, તો આપણે એ કાર્યને જ્યારે આપણે અગેન્સ્ટ થઈને કરીએ છીએ તો એ કાર્ય આપણે કઈ રીતના પાર પાડી શકીએ છીએ તે આપણને આ યુનિટ છે એ સમજાવે છે 3 પાર્ટ્સની અંદર. તો આજે આપણે એવો જ ફર્સ્ટ પાર્ટ ટ્રેક્સ ટુ તાજનગર સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. આ સ્ટોરીની અંદર એક એવું કાર્ય કરવામાં આવ્યું છે કે જે અસક્ષમ હતું અને જેને સક્ષમ બનાવવામાં આવ્યું છે. જેમ કે તાજનગર છે એમાં જ્યારે ટ્રેક્સ યાની કે તાજનગરના જે પાટા હતા, યાની કે તાજનગરમાંથી જ્યારે પાટા પસાર થયા ત્યારે તે લોકોએ વિચાર્યું કે અમારા પણ ગામની અંદર રેલવે સ્ટેશન હોય, પણ ત્યારે રેલવે ઓથોરિટીઝે શું કહી દીધું કે અમારી પાસે પૂરતો ફંડ નથી. અને ત્યારે ગામના લોકોએ ફંડ એકત્રિત કરી અને અશક્ય એવા કાર્યને શક્ય બનાવ્યું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એવો યુનિટ ડિસ્કસ કરીએ. ટ્રેક્સ ટુ તાજનગર. ફોર 25 years the residents of Tajnagar village near Gudgaon lobbied for a railway station in their village. કે for 25 years यानी કે છેલ્લા 25 વર્ષોથી the residents of Tajnagar village near Gudgaon કે ગુડગાંવ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે શું કર્યો? લોબિટ ફોર અ રેલવે સ્ટેશન યાની કે લોબિટ કરો, પ્રયાસ કર્યો કે રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો. When their demand was not met યાની કે જ્યારે તેમની માંગણી સંતોષવામાં આવી નહીં, the villagers decide to take matters into their own hands. ઓન હેન્ડ્સ યાની કે પોતાના હાથમાં. કે ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. તે પુલ કરવું યાની કે એકત્રિત કરવું ઇન 21 લાખ રૂપીસ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. કે તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરીને તેમણે જાતે જ રેલવે સ્ટેશન બાંધ્યું. મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. કે આ ગામમાં વસતા 3000 લોકોમાંથી મોટા ભાગના લોકો કેવા હતા? ફાર્મર્સ હતા, યાની કે ખેડૂતો હતા. બટ such was the burning desire to have a station in their village. કે મોસ્ટ ઓફ ફાર્મર્સ હતા છતાં પણ એમની કેવી હતી? કે બર્નિંગ ડિઝાયર યાની કે પ્રબળ ઈચ્છા હતી કે પણ ગામમાં રેલવે સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ કરવું યાની કે પોતાનો જે ભાગ હોય એને કે એકત્રિત કરવું, કોન્ટ્રીબ્યુશન કરવું યાની કે પોતે જ એના માટે ફાળો આપવો એમ. અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી કે દરેકે પોતાની શક્તિ મુજબ શું કર્યો? ફાળો આપ્યો. રેગિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. કેટલા સુધી? કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. 3000 રૂપિયાથી યાની કે 3000 રૂપીસ, 3000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી. they donate money for the station કે તેમણે શું કર્યું? કે સ્ટેશન માટે પૈસા આપ્યા. And we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. કે એક ભૂતપૂર્વ સરપંચ રણજીત સિંહે કહ્યું કે તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં શું કર્યું? કન્સ્ટ્રક્શન યાની કે જાન્યુઆરી 2008ની અંદર કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, દિલ્હી એન્ડ રેવાર. કે ગુડગામ, દિલ્હી અને રેવાર જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ. કે કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ હોય છે. ટીલ નાવ આજ સુધી
વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી, કે આજ સુધી અમારે ગાડી પકડવા માટે હલીમંડી અથવા તો પાટલી જવું પડતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર, અને બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે લોકો કોલેજ જતા અથવા તો જે લોકો ગુડગાંવ, દિલ્હી અને રેવા જનારની જે સંખ્યા હતી તે લોકોને જો ત્યાંથી તાજનગરથી જવું હોય તો શું કરવું પડતું હતું? 6 કિલોમીટર દૂર જવું પડતું હતું. અને 6 કિલોમીટર દૂર શું આવેલા હતા? 2 સ્ટેશન આવેલા હતા, જેનું નામ હતું હાલીમંડી અને પાટલી. We thought when the railway lines passed through the village, શું કહેવામાં છે કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી પસાર થઈ ત્યારે through the village we would have a station here, તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ તેવું અમે વિચાર્યું. બટ ધ ડીડન્ટ હેપન, પણ એવું બન્યું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ્સ ઇન 1982, રેઝ કરવું યાની કે ઉઠાવવી, તેથી 1982માં અમે માંગણી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને ત્યારથી કન્ટિન્યુઅસલી યાની કે સતત, ત્યારથી અમે સતત માંગણી કરતા રહ્યા છીએ. બટ ધ રેલવે ટોલ્ડ us that they did not have a funds, પણ રેલવેએ કહી દીધું તેઓ પાસે શું નથી? ભંડોળ નથી, તેવું એમને કહ્યું. સો ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, તો પછી અમે છેવટે અમારી નિયતિ સ્વયં ઘડી કાઢવાનું નક્કી કર્યું. સૈડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, કે સમિતિના સભ્ય હુકમચંદે જણાવ્યું. તો હુકમચંદ શું જણાવે છે કે અમે સ્ટેશન શેના માટે ડિમાન્ડ કરી હતી? કે અમારી પાસે એવો વર્ગ હતો કે જેમને બારે જવાની જરૂરિયાત પડતી હતી, કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ હતા, અને બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા. અને ત્યારે ડિમાન્ડ ઉઠાવી કે જ્યારે ગામમાંથી રેલવે લાઇન પસાર થઈ. એઝ અ result, the panchayat passed a resolution in 2008. પરિણામે 2008માં પંચાયતે શું કર્યો? રેઝોલ્યુશન યાની કે ઠરાવ પસાર કર્યો કે saying that since the railway was not able to build a station for them, કે પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું નથી, તેઓ જાતે જ શું કરશે? સ્ટેશન ફોર ધેમ યાની કે તેઓ જાતે જ બાંધશે. They would do it for themselves and with their own money, કે તેમને પોતાના પૈસાથી તેઓ જાતે જ રેલવે બાંધશે. Soon યાની કે તરત જ an 11-member team was formed and the team started collecting money from villagers, કે તરત જ 11 સભ્યોની શું કરવામાં આવી? ટીમની રચના કરવામાં આવી, અને આ ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકત્રિત કરવાનું શરૂ કર્યું. કલેક્ટિંગ યાની કે એકત્રિત કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, યાની કે as a result of their efforts, the first railway station in their country on which the railway did not have to spend a single rupee started operation, કે તેમના અથાગ પ્રયત્નોના પરિણામે 7 જાન્યુઆરી 2010 થી દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન કાર્યવંતિત થયું જેમાં રેલવે સ્ટેશનનો 1 પણ રૂપિયો વપરાયો નહોતો. યાની કે વિદ્યાર્થી મિત્રો, કેવું કાર્ય હતું કે જેમને રેલવે પાસેથી ઓથોરિટીઝ પાસેથી કાર્ય કરવા માટે ડિમાન્ડ કરી, પરંતુ જ્યારે એ ન કરી શક્યા ત્યારે પોતાએ 25 વર્ષોના અથાગ પ્રયત્નોથી તેમણે સતત માંગણી કરી અને એક કાર્યવંતિત એવું રેલવે સ્ટેશન કર્યું કે જેમાં ઓથોરિટીઝનો 1 પણ રૂપિયો વપરાયો ન હતો. તો આ કાર્ય આ રીતના આપણે અથાગ પ્રયત્નથી આવી જ રીતના કાર્ય કરી શકીએ છીએ. થેન્ક યુ.